અમરેલી જિલ્લામાં સતત વરસાદી માહોલથી તંત્ર એલર્ટ પર। હવામાન ખાતાની આગાહીને લઈને અમરેલીમાં એનડીઆરએફની ટીમ પહોંચી। તમામ પ્રકારની પરિસ્થિતિમાં પહોંચી વળવા તંત્ર સજ્જ। વડોદરા થઈ એનડીઆરએફની ટીમ અમરેલી આવી પહોંચી। હવામાન ખાતાની આગાહીને લઈને કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા અમરેલીનું તંત્ર સજ્જ જોવા મળ્યું। રિપોર્ટર જયેશ લીંબાણી, સૌરાષ્ટ્ર ન્યૂઝ, અમરેલી। मैं इंस्पेक्टर सागरमल कुबेरी 6 एनडीआरएफ बड़ौदा। तो जो एसईओसी गांधीनगर है उसकी रिपोजिशन के आधार पे हमारे कमांडेंट सर श्री वीएन प्रसन्ना साहब ने इस टीम को यहाँ पे तैनात किया है। तो ये जो आने वाला मानसून सीजन है इसके दौरान प्रिकॉशनरी तौर पे यहाँ पे तैनात किया गया है। कहीं पे भी पानी का भराव होता है या बाढ़ जैसी स्थिति उत्पन्न होती है तो ऐसी स्थिति में जाके रेस्क्यू करने के लिए इस टीम को यहाँ पे भेजा गया है। इसमें 30 रेस्क्यूअर्स हैं और साथ में हमारे पास में बाढ़ से निपटने के लिए जो साजो सामान और इक्विपमेंट्स की ज़रूरत पड़ती है वो लेके सब यहाँ पे आए। અને મોન્સૂનની જે અત્યારે કામગીરી થઈ રહી છે તેના એક ભાગરૂપે આગલા 4 મહિના સુધી જે મોન્સૂન રહેવાનું છે એમાં કોઈ અનિચ્છનીય ઘટનાઓ ન બને, અનિચ્છનીય ઘટનાઓ ન બને અથવા તો કોઈ પણ પ્રકારની જાનહાનિ ન થાય એના એક ભાગરૂપે પ્રી ડિઝાસ્ટર પ્લાનના રૂપે આપણે એનડીઆરએફની ટીમ આપણા અમરેલી ખાતે આવેલી છે। આપ જોઈ શકો છો કે તેઓ પોતાના પૂર્વ સાધુ સામાન સરંજામ સાથે આવી રહ્યા છે અને જિલ્લામાં આવતી કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સક્ષમ છે। થેન્ક યુ।